સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના ગઢડા તાલુકા પટેલ સમાજ પરિવારજનોનું 34મું સ્નેહમિલન સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબા તલાવડી કતારગામ ખાતે યોજાયું હતું, જેમાં પ્રમુખ રાકેશભાઈ અણઘડ યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે તેમજ સામાજિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું। લાલજીભાઈ ઉગામેડીએ જણાવ્યું હતું કે યુવાનોએ ખૂબ જ મહેનત કરી સારી રીતે આયોજન કરી અને તાલુકાનું સંગઠન બનાવ્યું છે, તેનાથી રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ શકે અને યુવાનો સર્વાંગી રીતે વિકાસ કરી શકે, વ્યસનથી દૂર રહી શકે તેવો પ્રયત્ન કરવો જોઈએ। ઉદ્યોગપતિઓ જ્યારે દાન આપતા હોય ત્યારે તે દાનનો સદુપયોગ થતો હોય તો આપણે વ્યસનથી દૂર રહેવાની ફરજ બનતી હોય છે। મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે માણસ પોતે પોતાનો સાથે વાત કરે, પોતાની અંદર રહેલી શક્તિઓને જાણે અને એ પણ વિવેકપૂર્ણ પ્રફુલ્લિત રહેવા લોભ ક્રોધ જેવા દુર્ગુણોને છોડવા પડે, કારણ કે તેમાં હાજરીમાં પ્રફુલ્લિતતા આવી શકતી નથી। જીવનમાં વિવેક અને પ્રફુલ્લિતતા બંને ભેગું થાય ત્યારે જે વિચાર આવે તે વિચાર સંવાદોમાં પરિવર્તે છે। જીવનમાં નિર્ણય શક્તિ વધારવા માટે અવરોધો ઉપર કંટ્રોલ રાખવો પડે। વિવેક અને પ્રફુલ્લિતતાની સાથે જે નિર્ણય લેવાય તે એકદમ યોગ્ય હોય છે। નિર્ણય શક્તિ વધે ત્યારે જે નિર્ણય લેવાય તે સમાજ રાષ્ટ્રના હિતમાં હોય છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।